હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીતો છું। આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઈશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની જીત। તાલુકાની 3 બેઠકો પૈકી 2 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ। કોંગ્રેસના પ્રતાપ પરસોત્તમ કાછડિયાની પણ જીત થઈ। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આ બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે તે પાડ્યો છે। તો અમરેલી અંદર કે જ્યાં જમીન વિકાસ બેંકની જે ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીમાં ભાજપના ગઢમાં પ્રતાપ દુધાતે પાડ્યું ગાબડું। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની જીત। જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પેનલના ઉમેદવારોની ભવ્ય જીત થઈ। કોંગ્રેસના શંભુ દેસાઈની ભાજપના ધીરુવાળા સામે જીત। તાલુકાની 3 બેઠકો પૈકી 2 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ। તાલુકાની બેઠક પરથી પણ શંભુ દેસાઈની જીત। અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે શંભુ દેસાઈ। કોંગ્રેસના પ્રતાપ પરસોત્તમ કાછડિયાની પણ જીત થઈ। તો અગાઉ કોંગ્રેસના 5 ડિરેક્ટરો બેનહરીફ થયા, જેની ઠુમર પણ વડિયા તાલુકાની શાખાથી બેનહરીફ થયા હતા। અમરેલી જિલ્લામાં જમીન વિકાસ બેંકની 11 શાખાઓ છે, જેમાં અમરેલી જિલ્લામાં 10 શાખાઓ બેનહરીફ થઈ અને ત્યારબાદ આમાં કોંગ્રેસની ભવ્ય જીત થતા અત્યારે કોંગ્રેસ કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતી આ બેંકની ચૂંટણીની અંદર કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આ બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે તે પાડ્યો છે। જે બેંકની ચૂંટણી હતી, આ બેંકની ચૂંટણીમાં જમીન વિકાસ બેંકની 11 શાખાઓમાં કોંગ્રેસે 10 શાખાઓની અંદર આ બિનહરીફ છે તે ચૂંટણી કરાવી અને ત્યારબાદ કોંગ્રેસે આ બેંકની ચૂંટણીની અંદર ભવ્ય જીત હાસિલ કરતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને આ જીતની ઉજવણી કરી, જેની ઠુમર પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના આગેવાનોએ આ ભારતીય જનતા પાર્ટીની સામે દમખમથી ચૂંટણી લડી અને ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવારોની ભવ્ય જીત થતા પ્રતાપ દુધાતે આ જીતને લઈ શું કહ્યું, આવો તે પણ જોઈએ। હું અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીતો છું। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર, જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો છે, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક ખેડૂતોની બેંક, એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઈશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો, એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે। એની શરૂઆત થઈ છે અને આની આગ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે। આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર
બારડોલી વાળી આખા ગુજરાતમાં થશે એ 100%ની ખાતરી. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.